જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોક મને એમ પૂછે કે જ્યારે મૃત્યુ થવાની હોય ત્યારે આપણે ભગવાનનું નામ લઈ જ લઈએ, એનાથી આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ જ જાય, તો આખા વર્ષ નામ લેવાનો શું ફાયદો? આખા જીવન નામ લેવાથી શું ફાયદો? એના કરતાં જ્યારે મરીએ ત્યારે જ નામ લઈ લેવું. પણ એક બાળક આખા વર્ષ ભણે, આખા વર્ષ 12 મહિના એટલી મહેનત કરે, કેવા માટે? ખાલી 3 કલાક હોલમાં પેપર દેવા માટે. એ 3 કલાક એને પાસ અને ફેલ નિશ્ચિત કરે છે, નિર્ણય લે છે. એ 3 કલાક આખા વર્ષની મહેનત બતાડવા માટે એને ખાલી 3 કલાક મળે છે. એમાં જ આપણે શું આપણા જીવનમાં કરીએ છીએ, આપણે શું પ્રાપ્ત કર્યું છે, એ ખબર પડે આપણા મૃત્યુના સમયે. જે આખા જીવન ભગવાનનું નામ નથી લેતા, એને મૃત્યુ ટાઈમે ભગવાનનું નામ યાદ આવે? ના આવે. અને આપણે કહીએ કે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, તો એના મુખથી નીકળે જ નહીં. આપણે કાંઈક સારા કામ કર્યા હોય, આખા જીવન ભગવાનના નામ લીધા હોય, તો જ મૃત્યુ ટાણે ભગવાનનું નામ યાદ આવે ને. બાકી તો મોહ માયામાં હોય તો મારે આમ કરવાનું હતું, અત્યારે એટલી જલ્દી હું મરી જાઉં છું, એ જ યાદ આવે, એ જ બધાને હાલતું હોય મગજમાં. ભગવાનને તો ભૂલી જાય. પણ જો આપણે આખા જીવન ભગવાનનું નામ રટીએ તો મૃત્યુ ટાઈમે આપણે ભગવાનનું જ નામ લેશું. એવા માટે આખા જીવન ભગવાનનું નામ લ્યો અને ભક્તિ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે.